રામાયણમાં એવું વચન જે રામ પણ તોડી શક્યા નહીં. અયોધ્યા છોડવાનું સાચું કારણ જાણીને તમને નવાઈ લાગશે કે આ ફક્ત વનવાસની વાર્તા નથી. આ એક એવા વચનની વાર્તા છે જે ફક્ત એક રાજા જ નહીં, કોઈ અવતાર પણ તોડી શકતો નથી. આ રામની સૌથી કઠિન કસોટી હતી. અયોધ્યા તૈયાર હતી. તેમના રાજ્યાભિષેક માટે બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. શહેર દીવાઓથી ઝળહળી ઉઠ્યું હતું. પરંતુ તે જ રાત્રે એક જૂનું વચન જાગ્યું. તે રાજા દશરથનું વચન હતું. કૈકેયીએ એક વખત યુદ્ધમાં દશરથનો જીવ બચાવ્યો હતો અને બદલામાં દશરથે તેને 2 વરદાન આપ્યા હતા. તે વરદાન વર્ષો સુધી સુષુપ્ત રહ્યા હતા. પરંતુ જે દિવસે રામનો રાજ્યાભિષેક થયો તે દિવસે કૈકેયીએ તેમને સ્વીકાર્યા. પહેલું વરદાન, ભરત રાજા બનશે. બીજું વરદાન, રામ માટે 14 વર્ષનો વનવાસ. દશરથ રાજા બરબાદ થઈ ગયા. રાજા રડી પડ્યો. હવે પ્રશ્ન એ હતો કે શું રામ આ વચન તોડી શક્યા હોત? હા, તે ના પાડી શક્યા હોત. તે સૈન્ય ઊભું કરી શક્યા હોત. આખું અયોધ્યા તેમની સાથે હતું. પણ રામે તેમ ન કર્યું. કેમ? કારણ કે રામ જાણતા હતા કે જો રાજાનો શબ્દ તૂટશે તો ધર્મ તૂટશે, અને જો ધર્મ તૂટશે તો રાજ્યનો કોઈ અર્થ રહેશે નહીં. રામે કહ્યું કે મારા પિતાનો શબ્દ મારા રાજ્ય કરતાં મોટો છે. તેમણે ન તો ક્રોધ દર્શાવ્યો કે ન તો લોભ. તેમણે રાજ્ય છોડી દીધું, મુગટ છોડીને અયોધ્યા છોડી દીધું. આ જ કારણ છે કે રામનો વનવાસ સજા ન હતો, તે ધર્મનું રક્ષણ હતું. રામે અયોધ્યા છોડી દીધું કારણ કે કોઈ પણ વચન અધૂરું ન રહેવું જોઈએ. એટલા માટે રામાયણ કહે છે કે રામે રાજ્ય છોડ્યું પણ ધર્મ છોડ્યો નહીં, અને કદાચ આ જ કારણ છે કે આજે પણ રાજા નહીં પણ મર્યાદા પુરુષોત્તમની પૂજા થાય છે. જો તમે માનતા હોવ કે સાચી શક્તિ બલિદાનમાં રહેલી છે તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો.